શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું, જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી છે? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને રોલ પણ આપ્યો છે આમ મેં. રોલ આપ્યો. તમને એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ તમને કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. કલ પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. અરે, જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ. પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે તમિલમાં, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો અત્યારે હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ એ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે. 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ જ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો હોય. બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. હા, અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના, ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ, મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક નું એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી આપતા. રિમેક તો આપણે બોલિવૂડ કરે ભાઈ, સાઉથ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય છે. ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું. હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું, જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી છે? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમને એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. કલ પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ. પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે તમિલમાં, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ એ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે.
70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાસી તો અલગ, હિન્દી તો આખું બધું અલગ જ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે, હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય, અને સૌથી વધારે તો એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો, બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ, મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે, અલગ એની બધું અલગ જ છે. એને રીમેક ને એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી. રીમેક તો આપણે બોલીવુડ કરે, બોલીવુડ નો કરે યાર. જો જે મૂવી રીમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે. ને રીમેક વાળા તો ફ્લોપ જ જાય છે. ફ્લોપ જ હોય છે. રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર, કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે, આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું, એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો, અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી છે. હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી. એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ. પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમને એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. કલ પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહે છે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે તમિલમાં, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને. હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે. 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાસી તો અલગ, હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય, અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો, બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ, મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે, અલગ એની બધું અલગ જ છે. એને રીમેક ને એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી. રીમેક તો આપણે બોલીવુડ કરે, બોલીવુડ નો કરે યાર. જો જે મૂવી રીમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે. ને રીમેક વાળા તો ફ્લોપ જ જાય છે. ફ્લોપ જ હોય છે. રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર, કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું, એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો, અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ.
અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ. પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહે છે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે તમિલમાં, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે. 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ જ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી. રિમેક આપણે બોલિવૂડ કરે ભાઈ. જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું. હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ. પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહે છે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે તમિલમાં, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે. 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ.
હિન્દી તો આખું બધું અલગ જ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તો એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને મજા આવી જાય છે ભાઈ. ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક પર ધ્યાન નથી. રિમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે. રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું. હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી. હા કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ નહીં. પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે તમિલમાં બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને. હા તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા બ્લોકબસ્ટર એટલે ભાઈ એ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે. 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને મજા આવી જાય છે ભાઈ. ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક પર ધ્યાન નથી. રિમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે. રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું. હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ.
તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરાક પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી છે? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો, બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો એ જોઈને મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. હા, અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે, અલગ એની બધું અલગ જ છે. એને રીમેક ને એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી. રીમેક તો આપણે બોલિવૂડ કરે ભાઈ, સાઉથ નો કરે યાર. જો જે મૂવી રીમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. રીમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દે છે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે, આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જ્યારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું, એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલાં તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરાક પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી છે? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે, બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય
ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના ઈ તમે બાકી બધી મેચ જીતેલો હોય. બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. હા અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પહેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી આપતા. રિમેક તો આપણે બોલીવુડ કરે ભાઈ, સાઉથ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે. ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી. હા કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ. પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે. પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને. હા તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે. 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પહેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી આપતા. રિમેક તો આપણે બોલીવુડ કરે ભાઈ, સાઉથ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે. ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ.
તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યૂ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી છે? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે કલ, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો, બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. હા, અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પહેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે, અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક પર ધ્યાન નથી આપતા. રિમેક તો આપણે બોલિવૂડ કરે, બોલિવૂડ નો કરે. જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય છે. ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું, એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોઈને બહુ મજા આવી છે. બહુ મજા આવી? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે કલ, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે, બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ.
બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ છે એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી આપતા. રિમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ જો જે મૂવી રિમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે રિમેક બંધ કરો ને આવી એવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે મને નથી મજા આવી ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરાક પબ્લિકને રિવ્યુ આપતો મને મૂવી જોઈને બહુ મજા આવી છે બહુ મજા આવી હા કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં પણ તને હિરોઈન કેવી લાગી હિરોઈનનું કામ બહુ સારું છે હા બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે બહુ મજા આવશે કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે હા પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે બહુ મસ્ત ચાલી રહ્યું તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને હા તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે બ્લોકબસ્ટર ગયું તમિલમાં હા બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ 18 કરોડમાં મૂવી બનેલું છે 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં અને હિન્દીમાં કરમાશે તો અલગ હિન્દી તો આખું બધું અલગ છે કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ જો સ્ટોરી લાઈન હોય એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ છે એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી રિમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ જો જે મૂવી રિમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે ને રિમેક વાળા તો ફ્લોપ જ હોય છે રિમેક બંધ કરો ને આવી એવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે મને નથી મજા આવી ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરાક પબ્લિકને રિવ્યુ આપતો
મને મૂવી જોવાની બહુ મજા આવી છે બહુ મજા આવી હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ તે, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ આપ્યો છે આમ મેં રોલ આપ્યો. તમને એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ તમને કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, કલ પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે, કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે, કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો હોય એ એના વાઇફ સાથે દાયરો હોય એના ઈ તમે બાકી બધી મેચ જીતેલો હોય. બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને ઈ જ્યારે ફાઇટિંગ કરે ને જે ઈ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. હા, અને જે ઈ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને જેમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર ઈ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર ઈ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી આપતા. રિમેક તો આપણે બોલિવૂડ કરે ભાઈ, સાઉથ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. રિમેક વાળા તો ફ્લોપ જ જાય છે. ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું, એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી. પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોવાની બહુ મજા આવી છે. બહુ મજા આવી? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે એમ મજા આવી ગઈ. એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ તે, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમને એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, કલ પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે, કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે, કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ.
બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તો એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ એને રીમેક ને એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી રીમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ નો કરે યાર જો જે મૂવી રીમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે ને રીમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે રીમેક બંધ કરો અને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે મને નથી મજા આવી ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ ભાઈ એને ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો મને મૂવી જોઈને બહુ મજા આવી છે બહુ મજા આવી હા કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે એમ મજા આવી ગઈ એક્શન મસ્ત છે સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં પણ તને હિરોઈન કેવી લાગી હિરોઈનનું કામ બહુ સારું છે હા બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો તમને એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે બહુ મજા આવશે કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે હા પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે બહુ મસ્ત ચાલી રહ્યું તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને હા તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે બ્લોકબસ્ટર ગયું તમિલમાં હા બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ 18 કરોડમાં મૂવી બનેલું છે 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં અને હિન્દીમાં કરમાશે તો અલગ હિન્દી તો આખું બધું અલગ છે કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ જો સ્ટોરી લાઈન હોય એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ એને રીમેક ને એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી રીમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ નો કરે યાર જો જે મૂવી રીમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે ને રીમેક વાળા તો ફ્લોપ જ હોય છે રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે મને નથી મજા આવી ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ ભાઈ એને ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ તો
તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યૂ આપતો. મને મૂવી જોવાની બહુ મજા આવી છે. બહુ મજા આવી? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તેની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો, બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પહેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે, અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી. રિમેક તો આપણે બોલિવૂડ કરે ભાઈ. જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. રિમેક વાળા તો ફ્લોપ જ જાય છે. હોય છે. રિમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે, જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનું રિવ્યુ આપણે કરશું. હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો, જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે, નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોવાની બહુ મજા આવી છે. બહુ મજા આવી? હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ અહીંયા હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ છે, સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ.
બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તો એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના ઈ તમે બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને ઈ જ્યારે ફાઇટિંગ કરે ને જે ઈ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે હા અને જે ઈ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને ઈ તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર ઈ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર ઈ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ છે એને રીમેક નું એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી રીમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ નો કરે યાર જો જે મૂવી રીમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે ને રીમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે મને નથી મજા આવી ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો મને મૂવી જોઈને બહુ મજા આવી છે બહુ મજા આવી હા કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે એમ મજા આવી એક્શન મસ્ત છે સાઉથ એટલે એક્શન તો હોય જ નહીં પણ તને હિરોઈન કેવી લાગી હિરોઈન નું કામ બહુ સારું છે હા બોલીવુડ જેવું નથી કે હિરોઈન માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ અહીંયા હિરોઈન ને પણ રોલ આપ્યો તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે પછી જયારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે બહુ મજા આવશે કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે હા પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તું બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે બહુ મસ્ત ચાલી રહ્યું તમિલમાં તો પેલા રિલીઝ થયું હતું ને હા તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે બ્લોકબસ્ટર ગયું તમિલમાં હા બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ 18 કરોડમાં મૂવી બનેલું છે 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં અને હિન્દીમાં કમાશે તો અલગ હિન્દી તો આખું બધું અલગ છે કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ જો સ્ટોરી લાઈન હોય એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના ઈ તમે બાકી બધી મેચ જીતેલો બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને ઈ જ્યારે ફાઇટિંગ કરે ને જે ઈ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે હા અને જે ઈ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર ઈ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર ઈ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ છે એને રીમેક નું એ લોકો રીમેક ઉપર ધ્યાન નથી રીમેક તો આપણે બોલીવુડ કરે બોલીવુડ નો કરે યાર જો જે મૂવી રીમેક નથી કરતા બોલીવુડ એ ખરેખર સારા હોય છે ને રીમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે મને નથી મજા આવી ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ
તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યૂ આપતો. મને મૂવી જોવાની બહુ મજા આવી છે. બહુ મજા આવી હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહે છે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે, બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ. બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે. એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે દાયરો હોય એના. બાકી બધી મેચ જીતેલો, બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ. અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ. ને વિલનની એક્ટિંગ પણ બહુ સારી છે. અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને તમને જોવાની મજા આવશે. ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પહેલા કરી લેવાય ને ભાઈ તમારે. ના ખરેખર મૂવી જોવાની બહુ મજા આવશે ભાઈ. જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય. અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે. અલગ એની બધું અલગ જ છે. એને રિમેક ને એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી. રિમેક તો આપણે બોલિવૂડ કરે સાઉથ નો કરે યાર. જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા હોય છે. ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે. રિમેક બંધ કરો અને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું ન હોય ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે દેવાની ટ્રાય કરે છે. આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું. હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કે મિત્રો જય માતાજી બધા ભાઈઓને. તો અમે બે નમૂનાઓ પાછા ભાઈ એક મૂવી રિવ્યુ લઈને આવી ગયા છીએ. અમે બે નવરી બજરું છે નવરા પડી એટલે મૂવી જોયા કરીએ. તો ભાઈ અત્યારે અમે સાઉથનું મૂવી જોયું બ્લાસ્ટ. ભાઈ એણે ભાઈ ફૂલ બ્લાસ્ટ કરી નાખ્યો છે અમારા મગજ ઉપર ને બધી જગ્યાએ. તો ભાઈ તને આ મૂવી કેવું લાગ્યું જરા પબ્લિકને રિવ્યુ આપતો. મને મૂવી જોવાની બહુ મજા આવી છે. બહુ મજા આવી છે. હા, કારણ કે એનો સ્ટોરી પ્લોટ જ આખો અલગ છે ને પ્લસ હીરો જે અર્જુન સર્જા છે એનું એક્શન મૂવી મસ્ત છે. એમ મજા આવી એક્શન મસ્ત છે. સાઉથ હોય એટલે એક્શન તો હોય જ નહીં, પણ તને હિરોઈન કેવી લાગી? હિરોઈનનું કામ બહુ સારું છે. હા, બોલિવૂડ જેવું નથી કે હિરોઈનને માત્ર ગ્લેમર્સ માટે વાપરીએ. અહીંયા હિરોઈનને પણ રોલ આપ્યો. તમે એને જો લાગે ભાઈ હિરોઈન થોડું કામ કરી છે. મૂવીમાં યાદ રહે કે ભાઈ નહીં આ હિરોઈન હતી ને ભાઈ આનો રોલ છે એમ છે છેલ્લે સુધી. શરૂઆતમાં એવું લાગે તમને કે આ શું જોઈ રહ્યા છે, પછી જ્યારે ઇન્ટરવલ પડવાનો આવશે ને મતલબ પહેલો હાફ ધીમો છે અને સેકન્ડ હાફમાં ફૂલ મજા આવે. બહુ મજા આવશે. કારણ કે તમને પછી તમને નહીં લાગે કે ટાઈમ ક્યારે જતો રહે છે ખબર જ નહીં પડે. હા, પછી જે એક્શન જે છે ને સેકન્ડ હાફમાં બહુ મજા આવે એવું એક્શન છે. ને પ્લસ રવિ બસુનું એનું સાઉન્ડ સિસ્ટમ. જ્યારે એક્શન તો તમને ક્યારે મજા આવે જોવાની કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હોય તો જ એક્શન મજા આવે. જ્યારે હિરોઈન એક્શન કરતી હશે ને ત્યારે પાછળ હા તો બોલ પાછળ જ્યારે રવિ બસુનું ઇંગ્લિશમાં આખું મ્યુઝિક આપેલું છે એટલે તમને કાંઈક અલગ જ ફીલ આવશે એનું. ને મૂવી જે અત્યારે બ્લોકબસ્ટર ચાલી રહ્યું છે બહુ મસ્ત ચાલી રહ્યું. તમિલમાં તો પહેલા રિલીઝ થયું હતું ને? હા, તમિલમાં તો હિન્દી વર્ઝનમાં હવે આવ્યું છે. બ્લોકબસ્ટર ગયું તમિલમાં. હા, બ્લોકબસ્ટર એટલે ભાઈ લોકોને એવું થયું કે આપણે હિન્દીમાં રિલીઝ કરીએ. 18 કરોડમાં મૂવી બનેલું છે, 70 કરોડ મૂવી કમાઈ લીધું છે અત્યાર સુધીમાં. અને હિન્દીમાં કરમાશે તો અલગ. હિન્દી તો આખું બધું અલગ છે. કારણ કે હિન્દી ઓડિયન્સને પણ આવા મૂવી જોવા બહુ ગમે ભાઈ. જો સ્ટોરી લાઈન હોય, એક્શન હોય ને એક્ટિંગ સારી કરી લો તો કોઈ પણ જગ્યાએ મૂવી ચાલે જ તે ભાઈ.
બાકી મૂવીની સ્ટોરીની વાત કરીએ તો ભાઈ જે હીરો છે હિરોઈન આપણે જે એની છોકરી હોય ને શું હોય એને છોકરી, કરાટે શીખવાડતા હોય અને સૌથી વધારે તો એની મમ્મી છે એ કેવી ફાઇટિંગ કરે છે એક જો હીરો છે ને એક જ વખત કરાટે મેચ હાર્યો એ એના વાઇફ સાથે લાઈફ સાથે દાયરો હોય એના ઈ તમે બાકી જોઈને- બધી મેચ જીતેલો હોય. બાકી બધી મેચ જીતી ગયો હોય ભાઈ અને એ જ્યારે ફાઇટિંગ કરે ને જે એ પ્રમાણે સીન લીધેલો હોય એ જોઈને તો મજા આવી જાય છે ભાઈ ને વિલન ની એક્ટિંગ પણ બહુ સારી છે. હા અને જે એ લોકો ઉપર ફેમિલી ઉપર જે મુસીબત આવે ને એમાંથી કઈ રીતે બહાર નીકળે ને એ તમને જોવાની મજા આવશે ક્યારેક તો એમ થાય અમુક સીનમાં એવું થાય એટલું બધું ઈઝી હતું તો પેલા કરી લેવાય ને ભાઈ તમારે ના ખરેખર મૂવી જોવાની બહુ મૂવી મજા જોવાની બહુ મજા આવશે ભાઈ જેને ન જોયું એકવાર એ મૂવી જોવો ભાઈ મજા આવી જાય અને સાઉથ વાળા ભાઈ યાર એ લોકોનું માઇન્ડ યાર અલગ છે અલગ એની બધું અલગ જ છે. એને રિમેક નું એ લોકો રિમેક ઉપર ધ્યાન નથી આપતા. રીમેક તો આપણે બોલીવુડ કરે ભાઈ બોલિવૂડ સાઉથ નો કરે યાર જો જે મૂવી રિમેક નથી કરતા બોલિવૂડ એ ખરેખર સારા ચાલે ખરેખર સારા હોય છે. છે ને રિમેક વાળા તો ફ્લોપ જ જાય ફ્લોપ જ હોય છે રીમેક બંધ કરો ને આવી ભાઈ આઈડિયા લાવો તમે યાર કે તમે કોઈ વિચાર્યું હોય કે ભાઈ જે હિરોઈન છે એ લોકોને આવો મોટો રોલ દઈ દેશે ને આપણે મેં દેવાની ટ્રાય કરે છે આલ્ફા આવે છે જોઈએ કેવું નીકળે છે. મને નથી મજા આવી. ટ્રેલરમાં તો જયારે એવું લાગતું નથી કે સારું હોય એવું. પછી હવે જોઈએ મૂવી હવે રિલીઝ થાય પછી જોઈશું એનો રિવ્યુ આપણે કરશું હવે જોવા જઈએ પછી પહેલા તમે બ્લાસ્ટ મૂવી જોઈ લો અને જેને જોઈ લીધું હોય ને એકવાર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.